નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરીએ મગફળીની. તો મગફળી અત્યારે જે વાવણીની મગફળીઓ જુલાઈ મહિનામાં વાવેતર જે થયા છે એ 20 દિવસની મગફળી થઈ છે અને જે કંઈ કોરબાણ વાવેલી હોય તે મગફળીઓ 2 મહિના જેવો સમય થઈ ગયો છે. તો મગફળીની અંદર અત્યારે હાલમાં મોટી સમસ્યા દેખાતી હોય તો ઈયળો છે, જે લીલી ઝારા કરતી ઈયળો છે, પૈડિયા ઈયળ કહેવામાં આવે છે મિત્રો. તો તે ઈયળો અત્યારે જે હાલમાં જોવા મળે છે તો એ નોર્મલ ઈયળો હોય છે મિત્રો. અને એ ઈયળોને અત્યારે કંટ્રોલ કરવા માટે થઈને તમે જો રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી કરતા હોય તો પ્રોફેનોસાયપર અને નીમ ઓઇલ બંને સાથેનો પ્રયોગ કરી શકો. પ્રોફેનોસાયપર અત્યારે નોર્મલ તમે 20-25 ml નાખી અને જો છંટકાવ કરશો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે. અને ભેગું નીમ ઓઇલ 1500 ppm કે નાખી જાઉં બરાબર, અને એનાથી સારું એવું રિઝલ્ટ મળશે. સાથે એની અંદર અત્યારે સૂકું વાતાવરણ હોય તો મિત્રો પહેલા ડોઝની અંદર અત્યારે એમાં NPK જો 19-19 નાખવામાં આવે તો એનાથી પણ સારું રિઝલ્ટ મળશે. અને તે સિવાય જે કંઈ આપણે ઉનાળુ પિયત કરતા હોય એવા ખેડૂતોએ મિક્સ માઇક્રોન્યુટ્રનનો થોડો છંટકાવ કરવો જોઈએ. અને અત્યારે જે આપણે ભેજવાળું વાતાવરણ છે તો એમાં NPKનો છંટકાવ ઓછો કરવો અને મિક્સ માઇક્રોન્યુટ્રન વાપરવા. અને તે સિવાય મિત્રો જે કંઈ આપણે ઓર્ગોનિક અને પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોએ જે આપણે 5 વર્ગ છે, 10 વર્ગ છે, નીમ ઓઇલ છે, એવા પ્રયોગ કરી અને ઈયળોનો કંટ્રોલ કરવો જોઈએ. એટલે કે જે ઈયળો છે અત્યારે થોડી વધારે પ્રમાણમાં ઈયળો જોવા મળે છે. અને સાથે ખેડૂત મિત્રો એની અંદર આપણે બીજો પણ એક પ્રયોગ કરી શકીએ તો કે હાવ સીધો સાદો અને સિમ્પલ પ્રયોગ છે મિત્રો. તો એ પ્રયોગ કરવા માટે થઈને તમારે કોઈ પણ ઝાડવાના 5-5 ફૂટના કોઈ પણ જે આપણે એરંડાના કે તુવેરના છોડ હોય એવડા થાંભલીના કે કોઈ પણ બટકા લઈ અને એને જો ખેતરમાં તમે 100-150 ફૂટના અંતરે તમે ખોડી દેશો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે. કે જે આપણે પક્ષીઓ એની અંદર બેસશે અને પક્ષીઓ જ્યાંની નજર પડશે ને ત્યાં સુધી જે કંઈ ઈયળો જોવા મળતી હોય તે ઈયળોને પક્ષીને વીણવામાં પણ ફાયદો થાય છે મિત્રો. આ હતી આપણે ઈયળો વિશેની માહિતી. એટલે ઈયળોમાં તમે જે કંઈ અત્યારે વહેલી માવજત કરશો તો એનાથી રિઝલ્ટ એ મળશે કે જે કંઈ આપણે કુણપના પાંદ આવ્યા છે ભેજવાળા વાતાવરણમાં એ અત્યારે ઘણા એવા ખેતરોની અંદર અમે જોયું છે. તો મિત્રો આપણે ખેતરની અંદર જોવા જઈએ તો આપણે શેઢે ઊભું ન ગમે એવી મગફળીઓ કરી નાખી છે 5 દિવસના એટેકની અંદર. તો મિત્રો પહેલા ડોઝની અંદર અત્યારે આપણે નોર્મલ ઈયળોનો દવાનો પ્રયોગ કરવો જરૂરી છે. અને તે સિવાય પછી જે આપણે બીજી અલગ અલગ દવાઓના પ્રયોગ કરવા પડે એ દવાઓના પ્રયોગ કરવા માટે થઈને હજી આપણે થોડી રાહ જોવી પડશે. આગળ અત્યારે કોઈ ખાસ મગફળીની અંદર બીજી કોઈ દવાઓની જરૂર નથી. આ તો ઉનાળુ પિયત જે કરતા હોય અને જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય એવા ખેડૂતોએ જ આવા બીજા વધારાના કન્ટેન્ટ વાપરવા પડે એમ છે. બાકી તો કોઈ ફૂગનાશક દવાઓની કે અત્યારે ખાસ જરૂર નથી. અને આ વર્ષે મગફળીઓની અંદર કુણપ અને નરવાઈ સારી છે. 20 દિવસની મગફળી છે, તમને 30 દિવસની મગફળી હોય ને તેવી મગફળીઓ લાગે છે. એટલે ખાસ મિત્રો વધારાના ખર્ચા ન કરતા એટલા માટે થઈને મેં મગફળીની અંદર જે કંઈ ઈયળોની હતી એ ઈયળો વિશેની માહિતી આપી. અને તે સિવાય હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું તુવેરના વાવેતરની. અને આ મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરજો.